નાટક ના કરી ખાઈ લે. હા હા કિંજલ શું બનાવે? જય માતાજી મિત્રો, આજ છે મારો પહેલો વ્લોગ. આજ રહેવાનો દિવસ, આજ છે પૂનમ. તો વ્લોગમાં તમને બતાવીશ મારી લાઈફસ્ટાઈલ, તો આગળ જોતા રહેજો. એ બધી કરી લઉં પહેલાં, પછી આગળ વાત કરીએ. તો હવે કઈ ચા નાસ્તો, અમારા ઘેરથી ચા નાસ્તો બનાવે છે. શું બનાવે કિંજલ? હા હા કિંજલ શું બનાવે? હાચું જ નથી. શું બનાવે કે ને ખાલી ચા ખાઈ મેં પણ કઈ વિડીયો નહીં અંદર ખાલી પાણી નાખી ખાલી નાટક નીકળતો નહીં. આજે વિડીયો બનાવ બસ કાલનું બન પેલું કમ્પ્લીટ કરી દીધું. ખાલી મને બતાવો ખરા હું તો બતાવું બનાવ છે ને મીઠાના રોટલા બનાવે. હવે કટ કરી દીધું. મેં કટ કરી એનું આવું બધું કટિંગ ના કરવું પડે. એ તો વાંધો નહીં. હા કેવું લાગે? ગોળા જેવું લાગે. તો ગોળી છે. હવે દૂધ પાણી ઉકળી ગયું પછી બધું નાખવા માંડી. હવે હા બસ બસ કરી મત થઈ જશે. માપનું નાખવાનું. આ તો ગરીબ મત કઈ મને કપ કરી નાખી લગાવી. બસ 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 લે લાડવા ખાવા છે. ले लाडू खा ये खाना कति कति खाना एक एक लिए हम खा दे भूखे भाई पूछती नहीं. રેડી મતલબ થોડું કમ્પ્લીટ હોય ને રાતે ઊંઘ્યા એટલે માથું કમ્પ્લીટ हाथ थोड़ा हाथ से चा पीवड़ावो आओ बैठो बस करे भाई जो ने खा हाँ चા નાસ્તો કરીએ છીએ. ચા પીવા અરે વાહ હારે નહીં. અમારા મમ્મી હા હારે નહીં તું દા જો આડું તો હા હું ક્યાં તું ચાપીને સાડી મને અમે મમ્મી નહીં કહેતા, અમે કહીએ જડી બેન. એનું નામ છે જડી, અમે કહીએ જડી. આજ બના કાલ બનાની અને આ મારે બૈરું કિંજલ બેન કે કિંજલ ના કિંજલ ક્યાં ખાલી નહીં કિંજલ હું ક્યાં આવા લાડવા હે ને એમ દે ને ખાઓ એક હાથ તમારે તમારે પેલા ખાવા નહીં ખાવાના એમ ને કેવા પેલા એ છોકરાને ખાના એ છોકરાને ખાવાના ખાલી પણ એ તો જોવા છે ને ના ચાલી રે બધા એ અલગ મેકેમી એ એટલા નાલ દે હતા ને બોલે એમને બધા આલે આખરે તું આ બા પીલમ પેલા આલે પછી તમે પી દઈ પેન બન પેલા હું પીતો નહીં. અને પછી મેં દે ને પેલું તેલ કરે. હવે નોકરી જઈએ, નોકરીનો ટાઈમ થયો. કિંજલ નોકરી જવું જવું પડે ને જવું પડે મને ખોડા માટે જવું પડે નોકરી મારે, બીજું કોઈ નહીં. બસ કર પાઈ દો ને જઈએ ને સામાન કાઢે હા સબ જઈએ નોકરી. આ ગયા સબ ઠંડી ખતરનાક છે એટલે બધું બંધુ પડી મારે બધા ઠંડી. મારે કંપની મારે ગેટ છે ને લગભગ 8-9 કિલોમીટર એટલે મારે બહુ આગળ જવું પડે સારું હોય. નજીકમાં નજીકનું કંપની સારું હોય, નોકરી કરવા મજા આવે.
પણ આ રસ્તો બહુ ખરાબ આવે ને ત્યાં નોકરી જવા માટે. હવે જે રસ્તો હોય ને એ રસ્તો મસ્ત ખાલી કેનલ વાળો આ નર્મદા કેનલ. ભાઈ તો હેડે જો ત્યાં ફરી ભાઈ જાય તો અંદર. હવે કંપની આજે આવી છે મારી. કંપની તો વિડીયો નહીં બનાવાય તમે ફોન અલાઉડ નહીં કંપનીમાં. આ જે સામે દેખાય ને એ જ કંપની મારી એટલે અમારી અમે કામ કરીએ છીએ. તો રિસેસમાં તમને બતાવું અત્યારે કંપની તો અલાઉડ નહીં ફોન. હવે 1 વાગી ગયો છે મારી રિસેસ પડે 2:30 રિસેસ પડે મારા. તે ખાઈ પીને બહાર આવ્યો. ખાતા અડધો કલાક થાય 1 વાગી જાય ખાતા. ટિફિન તો અમારે લાનું હતું ને એટલે વધુ નહીં. કેન્ટીન જ છે કંપનીમાં એટલે કેન્ટીનમાં ખાઈ લઈએ એમ પછી થોડી બહાર ફરીએ. 1 વાગે 1:30 વાગે રિસેસ પૂરી થાય. 1:30 વાગે રિસેસ પૂરી થાય પછી કંપનીમાં પાવું અંદર કામ કરવા જતું રહેવાનું. આ દેખાય સામે કંપની એની પાછળ બીજી કંપની છે ને એ કંપની એ પણ કામ કરું છું હું. અને આ બધું એસ્ટેટ બધું બને છે. આ મસ્ત આબો છે બીજો આબો. બપોરે અમે કંઈ આવું વાટા ફેરા કરવા આવી જાય કદી પાર થોડીક વાર બસ બીજું કોઈ નહીં. અને કંપની તો ફોન અલાઉડ નહીં એટલે મેં થોડીક ક્લિપો શૂટ કરી છે એ તમને બતાવીશ હું. તો તમે જોઈ લેજો. આ રીતની કંઈક ક્લિપો હતી વિડીયો કંપનીની એ હું કામ કરું છું. અમારા કંપનીમાં સબમર્સિબલ પંપ મોટર પંપનું કામ છે. અમારે મોટર બને છે. બધો માલ એક્સપોર્ટ થાય દુબઈ. લિમિટેડ કંપની છે એટલે ફોન અલાઉડ નહીં હતો એટલે હું અંદર ફોન લઈને જતો હતો. આ તો પણ શું ખાવા રિસર્ચમાં હતો ને એટલે થોડી ફોન લઈ ગયો અને થોડી ક્લિપ શૂટ કરી લીધી. બાકી આમ તો ફોન અલાઉડ નહીં. બાન ચેક કરે સિક્યુરિટી લઈ લે. પછી સિક્યુરિટી થોડું ભાઈ બનશે એટલે મેં કીધું કે આજનો લઈ દે મને ફોન પછી વાંધો નહીં તો રાધે બહાર. એટલે ને આજે ફોન લઈ જતો રિસેસમાં ખાલી ક્લિપ શૂટ કરીને મને બહાર જાય એટલે કંપની પાસે જોઈએ એટલે ફોન બહાર જમા કરીને જવું પડશે મારે. પણ એક દિવસ પરમિશન લઈને બ્લોગ બનાવી આખી કંપની તમે જોતે રહેજો. હવે સીધું જવાનું 5:30 રિસેસ 5:30 છૂટી જઈએ અમે. 5:30 છૂટું સીધું ઘેર. પછી ઘેર જઈને ખાઈએ પીએ એટલે આમ પછી ટાઈમ નીકળી જાય. તો મળીએ 5:30 પછી 5:30 તો નહીં એકદમ તાત્કાલિક ના મેર આવે એટલે 5:30 પછી મળીએ તમને. બાય. 5:30 વાગી ગયા જશું ઘેર. હવે મસ્ત વ્યૂ ને હજુ અમારું ગામનો ગેટ રામાપીર મંદિર વેરાઈ માતા મંદિર. સીધા ગામની બહાર. ગામની અંદર તો જાવ જ નહીં. ગામની અંદર જાવ તો મને તો મારો ટાઈમ બગડે એટલે ગામમાં જાવ જ નહીં અંદર. દિવસે તો બહાર નીકળી ગયો. હવે સીધા ઘેર. સીધું ઘર જઈ મળું તમને. જો ઘેર આવતા મળી જાઓ. કિંજા તાપતો તો ઘેર બેઠો મને કે તાપો ક્યાં તરત કે અમે તાપા બેસી જોડી વાત શીખીએ. હવે કોઈક બગાડ પાવ નહીં. શું બનાવ્યું? ઓહો દાળ ભાત બનાવ્યું. દાળ બાકી ચાલો મસ્ત. છોકરા શું કરો? તાપે. હા પરી હા તાપો છો? અમે તપાસ્યો
આ મારા ભત્રીજો અને આ ભત્રીજી મારી નોનસાક બહુ રમી છે બહુ રિહાય છે આવી રિહાય પરી નહીં રિહાવ હા એ ન્યા જતો નહીં રજા બહુ પાડે અને ટાઈમ અત્યારે બનવાનો પણ બનતો નહીં ઇન્સ્ટાગ્રામમાં રીલ બહુ બનાવો શું થયું કઢી બનાવી કઢી બનાવી ચાખી જાઓ મેઠું મને આલજો કચ્ચી મેઠા ખાલી જોઈ લે બરોબર શું બનાવી હા કઢ્યો કઢી નહીં ટીવીમાં લાગી દાળ બને ચાખ ચાખ ના દાળ બને ચાખ મને લાગે દાળ લે લેતી જા બના ઘેર આયા ને તો દિયા કરવા મોકલ્યા તમે ગમે જઈ દિયા કરવા મેં બહાર દિયા કરી આવીએ ગમે જઈ બોલવા ઘાત થઈ ગયો બોલો કે હું આ મોકલ્યા હતા અને બોલો મેં જઈને એ દિયા કરીને ગમે જઈ હા એ મારા બાપા મંદિર Hey, my papa. પૂનમ સાહેબ જેવું કરવું પણ બને આપણે બડે કરીને હારે તાજા રાખજો કે બીજું કોઈ જોતું નહીં જય બડે બાપા તમે કોમેન્ટમાં જય બડે બાપા લખજો જય બડે બાપા હવે જઈએ કે બસ બસ જે કોઈ બાકી રહી જતું એ પર પાછો આવ્યો જય મને ઘેર આવતા હતા અંધાર થઈ ગયું આ જીવો લોટી જાય સામે જે મસ્તી ખાજો હતો ખાલી એમનો કામ આખો અલગ જ હોય બીજા કંઈ ઘેર આવી ગયા પાછા અમે ભૂખ લાગી છે એટલે ખાઈ લઈએ થોડા રહી ખાવાનું થઈ ગયું છે પૂછવું પડશે જોતા આવીએ એટલે આ પરી ખાઈ બેસી પરી ખાઈ બેસી પૂછ્યું નહીં મેં ત્યાં મને તો હા મને તો પૂછ્યું નહીં હતી હું ખોના મને કેવું તું ખરતા ને એટલે હારું ખાઈ લેતા નો ચમ્મા લઈને આવી પરી ચમ્મા લઈને આવી હા તમને નતું ભાવતું મને નતું ભાવતું મારી શું બનાવ્યું દાળ ભાત હા તમારે કરી બનાવી દો ને તમારે ઘેર લા કયું બનાવી ખાઈ લે જોયા ખાઈ લે બસ એમ ખાઈ લે ગરમ એ તો કે ઢોકરો 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 નતો નાખવાનો આજે પછી કેટલો ટાઈમ થાય તો ઢોકરો તો ના મજા આવે તો ચાલો હા ફટાફટ હા મોટા ભાઈ હા એના સૌથી મોટા ભાઈ અમારા ફરી એટલું બરે બનાવ્યા તમારે વધારે એટલા નાટક ના કરી ખાઈ લે નાટક બાજ હું કહું ભરી દઉં બરી ઠંડી લાગે હા ઠંડી જ નહીં ઠંડી ઘણી પણ ઠંડી લાગતી હોય ને ઠંડી તો ઘણી છે હું તો અમને ખાય તું ખા દે ખા થઈ ગયું પેલા ગુડું ફોન કરે તમારે કશું નહીં બનાવી પણ ખાવાનું કાઢો ત્યાં ખાઈ લઈએ ફટાફટ
બા અને આ બાજુ લાય પપ્પા બોલો એની અમે ફટાફટ શાકાહારી મિત્રો મેં જમી લીધું છે મારા ઘરના બધા પણ જમી લીધું છે પણ જ્યારે વિડીયો ચાલુ તો ખાવા બેઠા ત્યારે પણ ફોનનો સ્ટોરેજ ફૂલ થઈ ગયો ને એટલે વિડીયો આગળ ના બનાવ્યો એટલે માફ કરજો પણ બસ હવે જમી લીધું હવે તો કોઈ કાર્યક્રમ નહીં હોય કોઈ એટલે હવે ખાઈ પીને શાંતિ ઊંઘીએ આરામ કરી નોકરી જઈને આવ્યા એટલે થાકે પાકે છીએ તમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈક નવા બ્લોગમાં આવજો જય માતાજી